આજના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે। કાર્યક્રમ થકી અમે આપને જણાવીશું આપનો કાલનો દિવસ કેવો રહેશે, કાલનું પંચાંગ શું કહેશે અને ચોઘડિયા શું હશે। તો આપણી સાથે હાલ જોડાઈ ચૂક્યા છે જાણીતા જ્યોતિષાચાર્ય કિશન મહારાજ। એ આપણાને જણાવશે કે કાલનો દિવસ કેવો રહેશે, શુભ ચોઘડિયા કયા છે અને દિન વિશેષ શું છે। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌને ગોપાષ્ટમીની ખૂબ શુભકામના। આજે આપણે વાત કરવાની છે કાલનો દિવસ કેવોમાં પંચાંગ દિન વિશેષની, દિવસ રાતના ચોઘડિયા સાથે 12 રાશિનું રાશિ ભવિષ્ય। આજે તમારી જે તે મૂંઝવણ છે તેને દૂર કરવાનો પ્રયત્ન પણ કરીશું અને સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તેની પણ ચર્ચા કરીશું। તો શરૂઆત કરીશું પહેલા પંચાંગથી, ત્યારબાદ દિન વિશેષ તરફ જઈશું અને પછી દિવસ રાતના ચોઘડિયા લઈશું। જી બેન। જી કિશન મહારાજ, આપે દર્શક મિત્રોને ખૂબ સરસ જાણકારી આપી, તો કાલના ચોઘડિયા શું કહેશે, શું કહેશો? હવે આવતીકાલે પહેલું પંચાંગ શું છે? તારીખ 31/10/2025 ને વાર શુક્રવાર છે, તિથિ વિક્રમ સંવત 2082, કાલે કારતક સુદ નોમ છે। ચંદ્ર પોતે કુંભ રાશિમાં ભ્રમણ કરે છે। ગ સ શ અને શ મૂળાક્ષર છે। ધનિષ્ઠા નામનું નક્ષત્ર ચાલે છે। વૃદ્ધિ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે। વિછુડો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી। સૂર્ય પોતે તુલા રાશિમાં ભ્રમણ કરશે અને ચંદ્ર કુંભ રાશિમાં છે। વહેલી સવારના 6:43 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:02 છે। કાલે ચંદ્રોદય 2:27 અને ચંદ્રાસ્ત 2:05 જોવાય છે। અભિજીત મુહૂર્તનો સમય 12 થી 12:46 છે। રાહુકાળ 10:58 થી 12:24 છે। રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા નવા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું। રાહુકાળમાં બને ત્યાં સુધી લાંબી મુસાફરી ના કરવી। રાહુકાળ આમ જોવા જાઓ તો એ સારા સમયમાં કોઈ પણ કામ કરવા માટે નિષેધ હોય છે, એટલે એનું ખાસ ધ્યાન રાખીશું। જી બેન। જી મહારાજ, આપે પંચાંગ વિશે ખૂબ સરસ માહિતી આપી, તો આવતીકાલે દિન વિશેષ શું છે, શું કહેશો? દિન વિશેષમાં કાલે માં લક્ષ્મીજીની પૂજા, વાર શુક્રવાર છે, નોમ છે। કાલે માં લક્ષ્મીજીને ગુલાબ, કમળનું ફૂલ અને કંકુની ડબ્બી, આ 3 વસ્તુ અર્પિત કરવાથી તમારા ઘરમાં ધન ધાન્ય, સુખ સમૃદ્ધિ, ઐશ્વર્ય પ્રાપ્ત થશે। ફરીવાર માં લક્ષ્મીજીના મંદિરે તમારે ગુલાબનું ફૂલ, કમળ અને કંકુની ડબ્બી ચડાવવાની રહેશે, એનાથી લાભ જોવાશે। જી બેન। જી કિશન મહારાજ, આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે દર્શક મિત્રોને જાણકારી આપજો। હવે કાલે શું છે દિવસ રાતના ચોઘડિયા? પ્રથમ ચોઘડિયું જે છે એ લાભ ચોઘડિયું છે, જે વહેલી સવારના 8 કલાકથી 9:33 કલાકનું છે। બીજું અમૃત ચોઘડિયું 9:33 થી 10:57 કલાકનું છે। ત્રીજું શુભ ચોઘડિયું 12:24 થી 1:47 કલાક। રાત્રિનું ચોઘડિયું લાભ 9:12 થી 10:48 કલાક। રાત્રિના ચોઘડિયામાં માતાજીની પૂજા બહુ જ સારી। આ દિવસ રાતના ચોઘડિયામાં પણ કાલે કોઈ સારી પૂજા કરવી છે, થઈ શકે એમ છે। તો સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે, તેનું ખાસ ધ્યાન રાખવું। જી બેન। જી કિશન મહારાજ, આવતીકાલે રાશિ ભવિષ્ય શું કહેશે, પહેલા 3 જાતકોની આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે દર્શક મિત્રોને જણાવશો। હવે એ પહેલા આપણે અત્યારે ખાસ મુદ્દા ઉપર વાત કરીએ છીએ કે ભાઈ કયા દિવસે કયા ગ્રહની માહિતી। આપણે કાલે મંગળ ગ્રહ વિશે માહિતી આપી હતી, આજે બુધ ગ્રહ, એટલે કે આપણા લગ્નમાં જો 12 ખાનામાં બુધ ગ્રહ ક્યાં બેઠો હોય તો જાતકોને કેવું ફળ આપે, શું ફળ આપે તેની વાત કરીએ। ગઈકાલે આપણે તમે જોયું હોય તો મંગળ, એના પહેલા ચંદ્ર અને એના પહેલા સૂર્ય, સૂર્ય ચંદ્ર મંગળ અને એના પહેલા રાહુ।
આજે બુધ ગ્રહ પર વાત કરીશું. બુધ ગ્રહ તમારા પોતાની કુંડળીમાં 12 સ્થાનમાંથી કેવા સ્થાનમાં હોય તો એનું ફળ કેવું કેવું હોય તેની વિગતવાર ચર્ચા કરીશું. પ્રથમ સ્થાનમાં બુધ હોય એટલે કે પહેલા સ્થાનમાં જો બુધ હોય તો માણસ ખૂબ હોશિયાર, ચપળ, ચબરાક, ચતુર અને ચંચળ હોય. પ્રથમ સ્થાનમાં બુધ માણસને ખૂબ તેજસ્વી બનાવે છે, ચપળ, ચબરાક, ચતુર અને ચકોર બનાવે છે. એકદમ હોશિયાર હોય, એનું મગજ એકદમ સૂક્ષ્મ રીતે કામ કરતું હોય, નાના નાના સંશોધન કરી લાવવાની એનામાં એકદમ પ્રવૃત્તિમય હોય, ઝંખના ધરાવતો હોય. જ્યારે બુધ બીજા સ્થાનમાં એટલે કે ધનવાણીના સ્થાનમાં બેઠો હોય, માણસ બોલવામાં A1 હોય, એકો હોય, સારો વક્તા, પ્રવક્તા, સારામાં સારું સ્પષ્ટપણે દર્પણ કરાવવાની એક કેવળ ધરાવતો વ્યક્તિ હોય જેનો બુધ બીજા સ્થાનમાં હોય. બીજા સ્થાનનો બુધ માણસને વક્તૃત્વ સ્પર્ધામાં, નાના મોટા ભાષા ઉપર પ્રભુત્વમાં, 2 થી વધુ વિષયો ઉપર, 2 થી વધુ ભાષાઓ ઉપર પકડ જમાવનાર હોય, વિદેશી ભાષા શીખનાર, વિદેશી ભાષાના જાણકાર હોય છે, જેનો સ્થાનમાં બુધ બીજા નંબર પર હોય છે. જ્યારે બુધ ત્રીજા સ્થાનમાં આવતો હોય છે ત્યારે બુધના કારણે એ વ્યક્તિનું વ્યક્તિત્વ નિખરી ઉઠે છે, એની આભા ખૂબ પ્રજ્વલિત થાય છે અને સારામાં સારો એ વ્યક્તિ પોતાનો કરિશ્મા બતાવવામાં સફળ થાય છે. બુધ ચોથા સ્થાનમાં હોય તો જાહેર જીવનમાં વ્યક્તિનું બહુ સારું નામ થાય છે, યશ, કીર્તિ તેને મળે છે, સારામાં સારી રીતે તે બજારમાં એનું નામ મેળવવામાં, ગામમાં એની ઓળખ ઊભી કરવામાં સફળ થાય છે. જ્યારે બુધ પાંચમા સ્થાનમાં હોય ત્યારે વ્યક્તિ ખૂબ ઊંચી ડિગ્રીઓ હાસિલ કરે છે, માસ્ટર ડિગ્રી, પીએચડી કે પછી 2 થી વધુ ડિગ્રી મેળવવામાં તે સફળ થાય છે. પંચમ સ્થાનનો બુધ વ્યક્તિને ખૂબ સારો એવો સ્કોલર અને ખૂબ હોશિયાર વ્યક્તિત્વ આપે છે. નથી કહેતા ભાઈ આ છોકરો તો રેન્કર હતો, આ છોકરી તો રેન્કર છે, તો એવું પાંચમા સ્થાનનો બુધ વ્યક્તિને રેન્કર બનાવે છે અને સારામાં સારી ડિગ્રી, પ્રમાણપત્ર આપવામાં મદદ કરે છે. જ્યારે બુધ છઠ્ઠા સ્થાનમાં હોય ત્યારે બુધના કારણે વ્યક્તિના જીવનમાં ફેફસાની સમસ્યા આવી શકે છે. ફેફસામાં કફ ભરાવો, ફેફસામાં પાણી ભરાવું, અસ્થમા થવો, આવી નાની મોટી સમસ્યાઓ, શ્વાસ લેવામાં તકલીફ થવી એ છઠ્ઠા સ્થાનમાં બુધ હોવાના કારણે થઈ શકે છે. જ્યારે બુધ સાતમા સ્થાનમાં હોય ત્યારે એની પત્નીથી એને લાભ થતો હોય કાં તો એના પતિથી એને લાભ થતો હોય. સાતમા સ્થાનનો બુધ એની પત્ની કમાનાર કે પતિ સારું એવું કમાનાર હોય, પત્ની હોય તો એને પત્નીને પતિ કરતા સારી નોકરી હોય, સારા એવા અધિકારીની પોસ્ટ હોય, અને જો પતિ હોય તો પતિના પણ સારામાં સારી એવી પોઝિશન ઉપર હોય કે જેના કારણે પત્નીને લાભ થતા રહેતા હોય. બુધ જ્યારે આઠમા સ્થાનમાં આવે છે ત્યારે માણસને વાણી ખૂબ સુંદર આપે છે, પણ એ વાણી માર્કેટિંગ લેવલની હોય છે,
કહેવાય ને કે ભાઈ કોઈને પણ ડબ્બામાં બાટલીમાં ઉતારવામાં A1 થઈ જાય છે જ્યારે બુધ 8મા સ્થાનમાં આવે છે. 8મા સ્થાનનો બુધ વ્યક્તિને એના બોલવાથી સામેવાળાને પ્રભાવિત કરી શકવાની ક્ષમતા ધરાવતો હોય છે. બુધ જ્યારે 9મ સ્થાનમાં આવે છે એટલે કે 9મા ઘરનો બુધ વ્યક્તિના જીવનમાં કોઈક સારા મોટા એવોર્ડ, મોટા પ્રમાણપત્રો કે પછી કોઈ સારી જગ્યાએ એની પોઝિશન અપાવવામાં મદદ કરે છે. સરકારી નોકરી મેળવવામાં, બેન્કિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવા માટે 9મે બુધ હોવો ખૂબ સારો ફળ આપનારો મનાય છે. જ્યારે બુધ 9મા સ્થાને હોય તો વ્યક્તિને ગવર્મેન્ટ બેંકોમાં બહુ સારા એવા કામ સાથે એનું જીવન ચાલે છે. બુધ જ્યારે 10મા સ્થાનમાં હોય તો માણસ સારામાં સારો CA બની શકે છે, સારામાં સારો એકાઉન્ટન્ટ બની શકે છે, સારામાં સારો બેન્કિંગ ક્ષેત્ર પર મેનેજર કે જનરલ મેનેજર તરીકે તેની આગમી ઓળખ ઊભી કરી શકે છે જ્યારે બુધ 10મા સ્થાનમાં હોય છે. બુધ જ્યારે 11મા સ્થાનમાં આવે છે ત્યારે સરકાર તરફથી એને મોટા પ્રોજેક્ટ, મોટા કામ, મોટા ટેન્ડરો કે પછી મોટી મોટી ફાઇલોમાં એને સફળતા મળતી જોવાય છે. સારામાં સારા શિક્ષણ કાર્યોમાં, સારામાં સારા શિક્ષણ ક્ષેત્ર પર, ટ્યુશન ક્લાસીસમાં, પ્રાઇવેટ ક્લાસીસમાં પણ એ સફળતા મેળવી શકે છે જ્યારે બુધ 11મા સ્થાનમાં હોય છે. હવે જ્યારે બુધ 12મા સ્થાનમાં આવતો હોય અને બુધ 12મે બેઠો હોય તો વ્યક્તિ ભણવામાં નબળો પડે છે. આગળ તો હોય પણ છેલ્લેથી આગળ હોય, એને 5 વાર વાંચવાનું કહો ત્યારે માંડ 1 વાર વાંચતો હોય, ભણવામાં ઢબુ પૈસાના ઢ જેવું કામ કરતો હોય જ્યારે બુધ 12મા સ્થાનમાં હોય છે. એટલે કે જ્યારે બુધ 12મા સ્થાનમાં આવતો હોય ત્યારે વ્યક્તિને ભણવા કરતા હરવા ફરવા અને રમતમાં ધ્યાન કેન્દ્રિત વધારે કરાવતો હોય છે અને એને ભૂલી જવાની અને પાર્કિન્સન્સ જેવી બીમારીનો શિકાર પણ બનતો હોય છે જ્યારે બુધ 12મા સ્થાનમાં આવતો હોય છે. જ્યારે બુધ આપણને નબળો લાગે તો પ્રબળ કરવા માટે ઓમ બુમ બુમ બુધાય નમઃ, ઓમ બુમ બુમ બુધાય નમઃ ના મંત્રોનો જાપ સૌથી સારો રહે છે. દર બુધવારે 7 જાસૂદના ફૂલ લાલ દોરામાં ભગવાન ગણપતિને ચડાવવાથી પણ તમારો બુધ પાવરફુલ થાય છે. તો દર્શક મિત્રો, આજે બુધ ગ્રહ વિશે વાત કરી, આવતીકાલે ગુરુ વિશે વાત કરીશું. સરસ મજાનો જે પ્લાનેટ પોઝિશનમાં સૌથી મોખરે આવે તેવો ગુરુ ગ્રહ શું ફળ આપશે. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી કિશન મહારાજ, આપે દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી. તો હવે આવતીકાલે પહેલી 3 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. પ્રથમ રાશિ મેષ રાશિ. મૂળાક્ષર અલઈ શું કહે છે? કાલે ધ્યાન કરવાથી લાભ થાય, ધ્યાન કરવાથી ફાયદો થાય, મિત્રો મદદરૂપ થાય, નવી નોકરી મેળવવાથી મન પ્રસન્ન થાય, નવી નોકરીઓની વાત આગળ વધે, ક્યાંક નાના મોટા ક્ષેત્રોમાં લાભદાયી થઈ શકો છો. કોઈ પણ જગ્યાએ કામમાં લાપરવાહી ના રાખશો. આસમાની શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને સપના સાકાર થાય, સપના મજબૂત થાય, ભવિષ્ય માટે કોઈ નવા કામ થાય, ભવિષ્યલક્ષી કોઈ સારા કાર્યો થાય, કોઈ વ્યક્તિ સાથે ખોટી લડાઈ ના થાય, કોઈ વ્યક્તિ સાથે ખોટું બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખીશું.
કોઈની સલાહથી રોકાણ કરવાનું ટાળજો. કોઈ અમુક વ્યક્તિ કહેતું હોય કે ભાઈ અહીંયા રોકાણ કરવાથી આમ કરવાથી ફાયદો થતો હશે તો એનું બધું બહુ સાચું માનશો નહીં. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો ઘણી એવી બધી મુશ્કેલીઓ છે જે દૂર થશે. પોતાના માટે સમય મળશે. મનથી મનોરથ કરી શકો, મનથી મનોમંથન કરી શકો છો. પૈસાનો ખર્ચો બહુ થઈ રહ્યો છે. બજેટ બનાવીને રાખો જેથી તમને ખબર પડે ક્યાં કેટલું વાપરવું. ખર્ચાને સીમિત કરવાની બહુ જરૂર છે. હાથ છૂટો થઈ ગયો છે અને હાથ જોડાઈને રાખો, દોરડા વડે બાંધીને રાખો. ભગવો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી કિશન મહારાજ, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જરૂરથી દર્શકોને માહિતી આપજો. આપણે જરૂરથી માહિતી આપીએ. કર્ક રાશિને દિવસ યાદગાર બને, સારો રહે. જૂના વ્યક્તિઓ સાથે સંપર્ક થશે. નવા ખર્ચાથી પરેશાની ઉદ્ભવશે. લાંબા સમયથી ચાલી રહેલા તણાવ દૂર થાય. સોનેરી શુભ કલર શુભાંક 6 રહે. સિંહ રાશિને ધારેલ કાર્ય પૂર્ણ થશે. વિચાર્યું છે કે આજે આ કામ કરવું જ છે, ગમે તે થાય, ગમે તે કરશું, પણ કાર્ય પૂર્ણ કરશું તો થઈ જશે. મહેનત રંગ લાવે. ભેટ, સન્માન, બજારમાં તમારું નામ વધે. રચનાત્મક પ્રયાસોમાં સફળ થઈ શકો છો. પૂરો શુભ કલર શુભાંક 3 રહેશે. કન્યા રાશિને આવકના નવા સ્ત્રોત ઊભા થાય. વેપાર ધંધામાં મોટા લાભ થાય. વ્યવસાયિક પ્રયાસોમાં ફળદાયી કામ થઈ શકે છે. સંબંધ સારા મજબૂત બનશે. આસમાની શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી કિશન મહારાજ, આગળની 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે, તેમણે શું સાવચેતી રાખવી જોઈએ? તુલા રાશિને વેપારમાં નફો મળે. નવા અનુભવ થાય. ઘરના કામમાં વ્યસ્ત રહી શકો છો. કરેલા પ્રયત્નો સાર્થક રહેશે. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિને ધાર્મિક કાર્યમાં ધન વપરાશે. હાસ્યમાં દિવસ પસાર થશે. કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે તો માન સન્માનમાં પણ વધારો થતો જોવાય છે. વૃશ્ચિક રાશિને દિવસ બહુ સફળ પૂર્વક મનાય છે. ભૂખરો શુભ કલર શુભાંક 8. ધનરાશિ નવી જવાબદારી, નવા સોપાન સાથે દિવસ સફળ. ભાગદોડમાં દિવસ પસાર થાય. ઘરની વસ્તુઓમાં વધારો થાય. સંતાનની જવાબદારી પૂરી થશે. લીલો શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી કિશન મહારાજ, અંતિમ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે એ જરૂરથી જણાવીશું. એ પહેલા આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. હેલો. 21/2/91. સમય. હાલો. જન્મનો સમય શું છે? જન્મનો સમય સવારે વહેલી 4 થી 5 ની વચ્ચે. જન્મ સ્થળ કોલકી. શું પ્રશ્ન? એકવાર સંબંધ થઈ ગયો છે બેનનો, પાછો ક્યારે થશે અને કેટલા સમયમાં, અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? અમાસનો જન્મ છે. રવિવારનો દિવસ છે. ધનિષ્ઠા નક્ષત્ર અને કુંભ રાશિમાં ચંદ્ર છે. છોકરીને મંગળ છે સાહેબ. 7મા સ્થાનમાં જ્યારે પણ મંગળ હોય ત્યારે હું અવારનવાર કહું છું કે પાત્રને સામે કાં તો મંગળ કે શનિ હોય તો બહુ જ સારું. તમને પણ બેન કહું છું, પાઘડિયો મંગળ છે. છોકરાને સામે કુંડળીમાં તમારે મંગળ કે શનિવાળું પાત્ર લાવો. બીજું, એને શનિ પણ બીજા સ્થાનનો મકર રાશિનો છે. એના લગ્નના યોગ 1 વર્ષની અંદર તો વાંધો નહીં આવે, થઈ જશે. આવતી ડિસેમ્બર સુધીમાં તો થઈ જ જશે. પણ ત્યાં સુધી એને મંગળનું યંત્ર એની સાથે રાખવાનું કહો. રોજ એની પર લાલ કંકુનો ચાંદલો કરે અને નિત્યક્રમ પ્રમાણે તમારા જે તે કુળદેવી છે એને દર મંગળવાર લાલ કંકુની ડબ્બી ચડાવે. આટલું કરશે, ચોક્કસ તેને 1 વર્ષમાં સારામાં સારી જગ્યાએ લગ્ન થશે. ફરી એકવાર, પાત્ર મંગળ કે શનિવાળું હોવું જરૂરી છે. જી બેન. જી કિશન મહારાજ, અંતિમ 3 રાશિના જાતકો વિશે વાત કરીએ તો તેમનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને બોલવા ઉપર કાબુ રાખવું પડશે. ના બોલવાનું, ક્યાંય બોલાઈ ના જાય
તેનું ધ્યાન રાખજો. પ્રિય પાત્ર જોડે દિવસ સારો જાય, આનંદમય જાય. મકર રાશિ, પ્રિય પાત્ર સાથે દિવસ સારો, રચનાક પ્રયાસોમાં ફળ મળશે. નાણાકીય પાસું ખૂબ મજબૂત બનશે. ભૂરો શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિને કાલે નવી ખરીદીના, નવી વસ્તુ લાવવાના યોગ પ્રબળ છે. પરિવાર સાથે દિવસ સારામાં સારો જઈ શકે છે. સામાજિક કાર્યોમાં રસ અને રુચિ વધશે અને પારિવારિક જીવન સુખમય રહેશે. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. મીન રાશિને મિત્રો સાથે કોઈ કાર્ય પૂર્ણ થાય. દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે. આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થાય. રચનાત્મક પ્રયાસોમાં મજબૂત પાસું જોવાય. પીળો શુભ કલર, શુભાંક 4 થાય. જી બેન. જી કિશન મહારાજ, અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની જોડે વાત કરશું. હેલો, આપનું નામ જણાવો, સમય અને તારીખ પણ જણાવશો. હેલો હેલો. હાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, બોલો. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ મહારાજ. 29 જી 11 જી 89. જી. સમય? સમય સવારે 7:30 વાગે. જન્મ સ્થળ? જમણ સ્થળ સુરત. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે, મારે મંગળ છે, મેં કોનામાં પહેર્યો છે અને લગ્નનું, અને અત્યારે લગીન જીવન બહુ આમ દુઃખી માંગ્યું. જો વૃશ્ચિકનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, બુધવારનો દિવસ, જ્યેષ્ઠ નક્ષત્ર અને પ્રદોષનો જન્મ છે. તમારું નામ ન અને યથી જ શરૂ થવું જોઈએ ભાઈ. બીજું, કુંડલીમાં તમને મંગળ તુલાનો 12મા સ્થાનમાં છે. સોનામાં ના પહેરાય, તાંબામાં પહેરવાનું ચાલુ કરો. મંગળ સોનામાં તમને મેળ નહીં પડે. ગુરુ ખાડે છે. ગુરુ ખાડે હોય અને 12મે મંગળ તુલાનો હોય તો સાહેબ એને માત્ર ને માત્ર તાંબામાં ધારણ કરવો પડે. એટલે મંગળ છે ને તાંબામાં ધારણ કરો અને એક મંગળનું યંત્ર પણ જોડે રાખો. સાથે દર મંગળવારે હનુમાનજીને એક લાલ ફૂલ સાથે 5 બુંદીના લાડવા ચડાવવાનું રાખો. નિત્યક્રમ પ્રમાણે મંગળના મંત્રો જાપ કરો. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ. સૂર્યચંદ્રના કારણે તમારા જીવનમાં ઘણી ઉથલ પાથલ છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો અને એમાં ચપટી લીલા મગ નાખીને જળ ચડાવો. જીવનમાં પોઝિટિવિટી આવશે. 12 નામ છે સૂર્ય ભગવાનના, એવા 12 નામ 12 વખત બોલવાથી માણસના જીવનમાં સારી એવી પોઝિટિવિટી આવે છે. એના કામ થવા લાગે છે. આટલું કરજો, લાભ થશે. જી બેન. કિશન મહારાજ, જે પ્રમાણે કાલ 31 તારીખ છે, કાલ જેમનો જન્મદિવસ હશે તેમનો કાલનો દિવસ કેવો રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કિંજલબેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તેનું જોઈશું. બેન એક સુંદર મજાનું ટેરોટ ઉપાડીને આપણને કહેશે કે કાલે આવનારું વર્ષ જેનું પણ છે. હવે એમને ઉપાડ્યું છે 2 ઓફ ફેન્ટ્સનું કાર્ડ. શું સૂચવે છે 2 ઓફ ફેન્ટ્સ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? અને શું છે કાલે જેનો પણ જન્મદિવસ છે એનું આવનારું ભવિષ્ય લખેલું છે. ડિફિકલ્ટ ડિસિઝન્સ લેવા પડશે. તમારા જે પણ પ્રોજેક્ટ છે એમાં ચોક્કસ સમયે તમારે પૂરા કરવા પડશે. તમારા સામે માથાનો બોજમાં વધારો થતો રહેશે. કામ આવતા રહેશે, માથાના બોજમાં વધારો રહેશે. તમારા માટે કોઈ આર્યા પાર, આ પાર કે પેલે પાર કરવાનું છે. ચોક્કસ મુદતમાં, ચોક્કસ સમયમાં નિર્ણય લઈને પૂર્ણ કરીશું. કાલે જેનો પણ જન્મ વર્ષ છે, બધું સમય, ટાઈમ મેનેજમેન્ટ તમારા માટે કાલે સૌથી અગત્યનું પાસું રહેશે. દરેક વસ્તુને ટાઈમ ફ્રેમમાં પતાવવાની રાખજો. દરેક વસ્તુને ચોક્કસ મર્યાદિત સમયમાં પતાવવાની રાખજો. આ વખત એવા ડિસિઝન લેવા પડે, નરોવા કુંદરોવા જેવું ના થાય. આર્યા પાર કરવું પડશે. કરી નાખજો. વર્ષ સારું છે, સુંદર છે, લાભદાયી છે. શું કરવાથી લાભ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શુક્રવારે માં લક્ષ્મીજીને ખીર ચડાવવાનું રાખે અને ખીરનો પ્રસાદ પોતે ગ્રહણ કરવાનું રાખે. એનાથી વર્ષ સારું ને સુંદર જશે, લાભદાયી ફળ મળશે. જી બેન. કિશન મહારાજ, આપ મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ કાલનો દિવસ કહેવામાં જોડાયા બદલ તે બદલ ખૂબ ખૂબ આભાર. આવી તમામ પ્રકારની માહિતી આપ દર્શક મિત્રોને આપતા રહેજો. નમસ્કાર. હર હર મહાદેવ.
જે પ્રમાણે દર્શક મિત્રો કિશન મહારાજે આપણે તમામ પ્રકારની માહિતી આપી છે, તો આપણે કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય, તેના નિરાકરણ માટે આપ કિશન મહારાજનો સંપર્ક નોંધી લો. મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ કાલના દિવસ કેવા મેં હાલ બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.